પ્રત્યે આદર ભાવ કેળવીએ. સમજાય, ઘણી વાર લોકો અમને સમજાતું નથી તો કરીને શું કરું? દવા ખાવા માટે ફાર્માસિસ્ટ થવાની જરૂર નથી. એ તો પ્રિસ્ક્રિપ્શનમાં લખ્યું હોય દવા ખાઈ જ જવાની હોય. એના માટે ના હું ફાર્મસીનું ભણું અને પછી જોઉં દવામાં શું છે પછી જ દવા ખાવું, એવું કઈ જરૂરી છે? દવા ખાવા માટે કોઈ ફાર્માસિસ્ટ થવાની જરૂર નથી. કરતા કરતા બધું સમજાય. પણ એ જે લોજિક આપીએ કે અમને બધું સમજાય તો જ કરીએ, તો એવી ઘણી બધી વસ્તુઓ છે કે આપણે એનું કોઈ રીઝન વગર કરતા. પ્રણામ કરવા માટેના 100 કારણો પૂછીએ, વાય. શેક હેન્ડ કરવા માટેનું કોઈ કારણ પૂછે છે? ધોતી પહેરવાના 100 કારણ પૂછીએ, પેન્ટ શર્ટ પહેરવાનું કોઈ કારણ પૂછે છે? દીપ પ્રગટાવવો હોય તો 100 કારણ પૂછીએ, પણ ફૂંક મારીને અગરબત્તી મીણબત્તી બુઝાવવી હોય બર્થડેમાં ત્યારે કોઈ પૂછે છે? એકવાર મને કોઈ કહેતું હતું કે આ જેટલી ઉંમર હોય એટલી મીણબત્તી ખોસો અને પછી સળગાવો ને ફૂંક મારો, તો એની પાસે શું કારણ? કંઈક તો ભાવ હશે. મેં કે એમ તો મને ખબર નથી, કદાચ એ કારણ હોઈ શકે કે જિંદગીના આટલા વર્ષ ફૂંકી નાખ્યા, હવે તો સુધર. બીજું તો શું કહી શકાય? આપણે ત્યાં તો પ્રગટાવીએ છે ને, પણ છતાંય દર વર્ષે આપણે ફૂંકી નાખીએ. પણ છતાંય હવે તો અમુક જગ્યાએ એ પણ બેન્ડ થઈ ગયું છે કે, અને કોરોના પછી તો ખાસ કે ભાઈ કેક હોય તો એમાં ફૂંક ના મારો, નહીં તો તમારી બીમારી પણ બધે જશે. તો કોઈ આનંદ કરવાનો કોઈ વિરોધ નથી, પણ પોતાનો અને પોતાની સંસ્કૃતિ અને સંસ્કારો પ્રત્યેનો જે હીન ભાવ આપણા બધાની અંદર જે ઘૂસી ગયો છે એને કાઢવાની નિતાંત આવશ્યક છે. હું મારા વિધિ વિધાનોનું રિસ્પેક્ટ કરું છું, હું મારા ભગવાનનું રિસ્પેક્ટ કરું છું, હું મારા સંસ્કારોનું રિસ્પેક્ટ કરું છું. એ આદર ભાવ સમાજમાં રહેવો નિતાંત આવશ્યક છે. કારણ કે તમે ઓળખાવો છો તમારી સંસ્કૃતિથી. વિવાહનો ઉત્સવ આપણે જોઈ રહ્યા અને નવા ટ્રેન્ડમાં ત્યારે એમ છે ના અમારે બંધાવવું નથી. એ લગ્નને પણ બંધન માને છે. લગ્ન એ બંધન નથી, એ સંબંધ છે. બંધન અને સંબંધમાં ફરક છે. એકબીજાનો ઉપયોગ કરી કેવલ પોતાના સુખનો વિચાર કરાય ને એને બંધન કહેવાય, પણ પોતાનું સુખ છોડી બીજાના મન સાચવી લઈએ ને એને સંબંધ કહેવાય. આ તો પોતાના અધૂરાપણાને પૂર્ણ કરવા માટે આ સુંદર સંસ્કારો છે, એટલે એને બંધન ન માનતા આ સંબંધો છે. સંબંધોમાં તો એકબીજા માટે ઘસાવાનું હોય, એકબીજાના મનને સાચવી લેવાનું હોય, પોતાનું સુખ છોડી સામેવાળાના સુખનો વિચાર કરવાનો હોય. અને જીવન ઘણી વાર લોકો પેલા સેટ થઈ જાઉં ને પછી કરીશ. અરે આ સેટ થવાનો એક પાર્ટ જ છે. સેટ થવું એટલે કેવલ ખાલી બિઝનેસમાં સેટ થવું એને જ જીવન સેટ થયું ન કહેવાય. આ પણ જીવન સેટ થવાનો એક ભાગ જ છે. જીવનનો આ સર્વાંગી વિકાસ, સર્વાંગી પ્રગતિનો વિચાર કરીએ ત્યારે આ બધા જ જીવનના અંગ છે. અને ઘણીવાર નિર્ણય લેવામાં બહુ મોડું કરો છો ને તો જીવન આગળ જતું રહે છે અને તમે પાછળ રહી જાઓ છો. યોગ્ય સમયે યોગ્ય જીવનના નિર્ણયો લેવાય એ નિતાંત આવશ્યક છે. યોગ્ય સમય થાય એટલે વિવાહ થઈ જાય, યોગ્ય સમય થાય એટલે બાળક થાય, યોગ્ય સમય થાય એટલે એની જીવન આગળ વધે. એટલે કે દાદા દાદી એવા ટાઈમે બનજો કે તમે તમારા પૌત્રા જોડે દોડાદોડી કરી શકો. નહીં તો ખુરશી પરથી ઉભા જ ના થઈ શકતા હો તો તમે એની જોડે રમવાના છો. કહેવાનો મારો અર્થ જીવનના નિર્ણયો યોગ્ય સમયે લેવા જોઈએ. આપણે ત્યાં જે બંધારણ આપ્યું 1 થી 25 વર્ષ બ્રહ્મચર્ય હોય, 25 થી આપણે ત્યાં ગ્રસ્થાશ્રમ, વાનપ્રસ્થ, સંન્યાસ, આખો જે પ્રકાર બતાવ્યો છે અને બહુ સુંદર પ્રકાર છે કે માણસ કઈ રીતે એના જીવનને સફળતાપૂર્વક જીવી શકે. એટલે કે ચતુર્વિધ પુરુષાર્થો, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારેયને ઉત્તમ રીતે એ અનુભવી શકે અને એ રીતે પોતાના જીવનને સફળ કરી શકે. ધર્મથી શરૂ થયેલી યાત્રા છે મોક્ષ સુધી અને વચ્ચે અર્થ અને કામ પણ આવી જાય. ધર્મ એને સ્વીકારે છે. ઘણીવાર બહુ આ બધું સંન્યાસીઓના મુખે સાંભળીને આપણને એવું ઘૂસી ગયું છે કે આ બધું જાણે ઘર ચલાવવું, કામ કરવું, પૈસા કમાવા, બાળકોને મોટા કરવા જાણે પાપ જ ના કરતા હોય. અરે આ પાપ નથી, ગ્રહસ્થીનો આ ધર્મ છે.
તમે ગ્રસ્તાશ્રમમાં છો તો તમારે આ કરવું જ જોઈએ. ધર્મ એને ધર્મ કહે છે, અને નથી કરતા તો પાપ કરો છો. કારણ તમે ગ્રસ્તી છો, તમે સંન્યાસી થોડી છો. સંન્યાસી તો દુનિયામાં જેટલા જોઈતા હતા એટલા પૂરતા થઈ ગયા છે. હવે સારા ગ્રહસ્થીઓની દુનિયામાં જરૂર છે. સારો પિતા કેવો હોય, સારો પતિ કેવો હોય, સારો ભાઈ કેવો હોય, સારો મિત્ર કેવો હોય, સારા સંબંધીઓની દુનિયાને અત્યારે જરૂર છે. અને એટલા માટે આદર્શ સંસારી બનો. કારણ કે ભગવાન પણ જયારે અવતાર લે છે ને ત્યારે સંસારમાં કોઈ માતા પિતાને ત્યાં પ્રગટ થાય છે. એટલે સારા સંસારીઓની દુનિયાને બહુ જ જરૂર છે, આદર્શ ગ્રસ્થાશ્રમીઓની. અને જયારે આવો આદર્શ ગ્રસ્થાશ્રમ સમાજમાં આવશે તો સમાજ સ્વસ્થ બનશે. કારણ કે બ્રહ્મચારી હોય કે સંન્યાસ, તો ડિપેન્ડ તો તમારે ગ્રહસ્થી પર જ રહેવું પડે. એટલે ખૂબ કમાઓ, ખૂબ મહેનત કરો, તમારા પરિવારને સાચવો, એમને મોટા કરો, એમને સંસ્કારો આપો. અને સંસ્કારો વડીલોને જોઈને આવતા હોય. જો આમને 1 વર્ષની બેબી છે, રોજ અહીંયા આવીને દાદા દાદીને પગે લાગીને જાય છે, તો આ એને જુએ છે એટલે એને ભાવ થાય છે. નહીં તો એને તો ખ્યાલ ન હોય. પણ જ્યારે કેવલ ઉપદેશ નહીં, ક્યાંક કોઈ પ્રેરણા મળે ત્યારે એ આદર ભાવ, એ સ્નેહ ભાવ, અને એવો જ વડીલોએ યુવાનો પ્રત્યે, બાળકો પ્રત્યે રાખવું જોઈએ. મોડર્નતા શું છે, આધુનિકતા શું છે? જ્યાં બાળકના વિચાર, યુવાનના વિચાર, બધાના વિચારોને રિસ્પેક્ટ અપાય, સંભળાય, નિર્ણયમાં એમને પણ ભાગીદાર બનાવાય. અને જ્યારે આવા નવા વિચારોનો પણ સ્વીકાર કરતા શીખો છો ત્યારે મોડર્નતા આપણા જીવનમાં પ્રવેશ કરે છે. ગઈકાલે જે સંસ્કારોની વાત, વિવાહ સંસ્કારની વાત કરતા હતા, આપણે ત્યાં એમાં પણ કેટલા વચનો છે અને કેટલા પ્રકારની અદ્ભુત વિધિઓ છે. આ તો સારું છે કે આ બધા અપાતા વચનો ગુજરાતીમાં ચોખવટ કરતા નથી ભૂદેવ, નહીં તો ગણદા અડધા માંડવેથી ભાગી જાય. ઓહો, આટલા બધા સંકલ્પો, પણ જ્યાં સુધી સમર્પણ નથી ત્યાં સુધી સંબંધ નથી. જે સંબંધમાં સમર્પણ ન હોય, એકબીજા માટે ઘસાવાની તૈયારી ન હોય, એકબીજાને સાચવી લેવાની તૈયારી ન હોય. 2 પ્રકારના દુનિયામાં લોકો હોય. લગ્નમાં પણ જો 2 પ્રકારના, પ્રસંગમાં પણ 2 પ્રકારના લોકો આવે. એક પ્રકારના લોકો એવા આવે કે એ આવે ને એટલે બધાને ટેન્શન થઈ જાય તો હવે આને સાચવવામાંથી જ ઊંચા નહીં આવીએ. અને ઘણા એવા આવે કે હવે આ આવી ગયો ને હવે બધું સચવાઈ જશે, હવે જોજો બધું ગોઠવાઈ જશે. હવે આપણે વિચારવાનું આપણો 2 માંથી શેમાં આવીએ છીએ. આપણને સાચવવાનું લોકોને ટેન્શન થાય છે કે આપણે આવીએ એટલે બધું સચવાઈ જાય. સગા વાલા, કે ઘણા સગા હોય વાલા ના હોય, ઘણા વાલા હોય સગા ના હોય, ઘણા સગા હોય પણ વાલા ના હોય. જો સગા ને વાલામાં ફરક એ, બધું ગોઠવાયેલું હોય ને છેલ્લે જમવા ટાઈમે આવે સગા, અને પહેલા ખુરશી પાથરવાથી લઈને છેલ્લે ખુરશી ઉપાડવા સુધી હોય એ વાલા કહેવાય. અને આપણે ત્યાં તો વૈષ્ણવતાનો નાતો, અમારા બરોડા વૈષ્ણવ સંઘના પણ કાર્યકર્તાઓ જાણે આપણો પોતાનો પ્રસંગ હોય એ રીતે, જે રીતે શરૂઆતથી અંત સુધી જોડાઈને જે કાર્ય કરતા, કંટીનો સંબંધ છે. કદાચ સગા નથી પણ વાલા ચોક્કસ થઈ ગયા છે તમારા પરિવારમાં. અને જે રીતે એ લોકો કાર્ય કરે છે, તો આ બધા વૈષ્ણવતાના સંબંધો એ સૌથી મોટા સંબંધ છે. આપણે ત્યાં દેહના સંબંધો તો આજે છે ને કાલે ન રહે. વૈષ્ણવતાનો સંબંધ તો છે ગોલોક સુધી રહેવાનો છે, ઠાકોરજીના ધામ સુધી રહેવાનો છે. અને વિચાર કરો, કથા તો કરી પણ તમને કેટલા વાલા મળ્યા. આ મોટી વાત, એચિવમેન્ટ તો આ છે કે આટલા બધા આત્મીયજનો મળવા, સ્વજનો મળવા. હવે બરોડા આવશો તો નવા નહીં લાગો, હવે એમ લાગશે આપણા ઘણા ઘર છે. તો આ આત્મીયતાના સંબંધ, ભાગવત એકબીજા સાથે જોડે છે. આપણે વૈષ્ણવતાના નાતાઓ જોડે છે. ભાગવતનું કાર્ય કેવલ આ કોઈ આયોજન નથી, આ એક એવો ઉત્સવ છે જ્યાં વૈષ્ણવ એકબીજાની સાથે જોડાય છે. આ કથા પંડાલમાં કે ઘણા લોકો તમારી બાજુમાં બેઠા હશે રોજ, અને ધીરે ધીરે પહેલા દિવસે તો આમ તરછી નજરે જોઈએ કોણ છે. બીજા દિવસથી બોલવાની શરૂઆત થાય, અને 7મા દિવસે તો એવું થઈ જાય કે જાણે ખાસ બહેનપણી ના હોય જૂના, એવા આત્મીય સંબંધો જોડાઈ જાય. તો ભાગવત બધાને જોડે છે. વિવાહ સંસ્કાર છે અને અનેક પ્રકારની વિધિઓને છે. અને આપણે ત્યાં અનેક પ્રકારના વિવાહોના પણ પ્રસંગ આવે છે. પ્રભુના
મુખ્ય આટલા વિવાહના પ્રસંગો શાસ્ત્રોમાં ઉલ્લેખિત છે. પહેલો વિવાહ પ્રસિદ્ધ છે તુલસી વિવાહ. તુલસી વિવાહ જે આપણે પ્રબોધિની એકાદશી જેને કહીએ છીએ, દેવ દિવાળી એકાદશી રૂપે જ્યારે મનાવતા હોઈએ છીએ, ત્યારે તુલસીજી સાથે શાલિગ્રામજીના જે વિવાહના કથાઓ પુરાણોમાં આવે છે કે શ્રાપ આપ્યો અને શાલિગ્રામજી રૂપે થયા અને તુલસીજી સાથે શાલિગ્રામજીના વિવાહનો જે આખો પ્રસંગ જે દેવ દિવાળી રૂપે આપણે જ્યાંથી શીતકાલનો પ્રારંભ આપણે માનીએ છીએ, તો એ તુલસી વિવાહનો પ્રસંગ. એટલે શ્રીમદ ભાગવતમાં જે આપણે ઉજવીએ છીએ તુલસી વિવાહ નથી. ઘણી વાર લોકો એમ બોલતા હોય છે કે તુલસી વિવાહ અમારે ત્યાં છે. ભાગવતમાં રૂક્ષ્મણી વિવાહ છે અને અન્ય વિવાહોની કથા છે. તો બીજો વિવાહ પ્રસિદ્ધ છે પ્રભુનો રૂક્ષ્મણી વિવાહ, જે ગઈકાલે આપણે દર્શન કર્યું અને હરણ કરી વિનંતી કરી છે કે, અને આપણે પણ ઠાકોરજીને એ જ કહી કે પ્રભુ અમને ઉપાડી જાઓ ને તો જ આપના ભેગા આવીએ એમ છે. બાકી અમે એટલા બંધનોમાં બંધાયેલા છીએ કે આ બધું છોડવું અમારા માટે સંભવ નથી. અમારું એ હરણ કરી જાઓ આપની સાથે. રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ અને અન્ય વિવાહોની કથા અષ્ટપટરાણીઓ નાદીની એ આગળ આપણે દર્શન કરીશું. પણ પ્રસિદ્ધ છે રૂક્ષ્મણી વિવાહ. એટલે શ્રીમદ ભાગવતમાં રૂક્ષ્મણી વિવાહનો આનંદ આપણે કરતા હોઈએ છીએ. અને જે રીતે ઠાકોરજીને પધરાવીને અને તુલસીને પધરાવીને જે ગઈકાલે આપણે સુંદર મનોરથ ઠાકોરજીનો રૂક્ષ્મણી વિવાહનો કર્યો. અને ત્રીજો વિવાહ પ્રસિદ્ધ છે પ્રભુનો વિવાહ ખેલ. પ્રાય હવેલીમાં મનોરથ કરતા હોય ત્યારે વિવાહ ખેલનો મનોરથ કરે. જેણે વ્રજયાત્રા કરીને આવ્યા છે એમને ખ્યાલ હશે, સંકેત વનમાં આજે પણ વ્રજયાત્રા પહોંચે એટલે ત્યાં વિવાહ ખેલનો મનોરથ થાય. સ્વયં બ્રહ્માજી પધાર્યા અને એમણે રાધાજી અને ઠાકોરજીના વિવાહ કરાવ્યા. પણ પ્રભુમાં દરેક વસ્તુમાં ખેલ શબ્દ વપરાય છે. વિવાહ ખેલ, હોરી ખેલ. આપણા ખેલ કેમ? કારણ કે લીલા છે પ્રભુ. પ્રભુ માટે તો રમત છે ને, લીલા છે. અને એટલા માટે ત્યાં ખેલ શબ્દનો પ્રયોગ કરીએ છીએ કે અમારે વિવાહ ખેલનો મનોરથ રાખ્યો છે. લીલા શબ્દને ખેલ રૂપે માનવામાં આવે છે. પ્રભુ માટે આ વિધિ વિધાનો નથી પણ લીલા છે. અને એટલા માટે ઠાકોરજી અને સ્વામિનીજીના વિવાહનો ઉત્સવ વિવાહ ખેલ રૂપે આપણે ત્યાં મનાવવામાં આવતો હોય છે. અને પ્રાય આપણે ત્યાં એક એવો વિવેક પણ છે કે જ્યારે ઘરમાં કોઈ લગ્ન આદિ પ્રસંગ હોય ત્યારે આપણા ઠાકોરજીનો આપણે વિવાહ ખેલનો મનોરથ કરતા હોઈએ અને ઠાકોરજીના વિવાહના પદ ગવાય અને એ પદ ને કીર્તનો વિવાહના ગવાય એટલે આપણા ઘરમાં મંગલ પ્રસંગનો પ્રારંભ માનવામાં આવે. આ પરિવારમાં પણ પ્રસંગ આવી રહ્યો છે તો અહીંયા કાલે જ આ પ્રસંગ ઉજવાઈ ગયો. ઠાકોરજીનો આ સુંદર ઉત્સવ થઈ ગયો. તો આપણે ત્યાં લૌકિક ઘટનાઓને પણ પ્રભુ સાથે જોડી અને અલૌકિક બનાવવામાં આવે છે. ઠાકોરજી એમ કહે કે તું એમ કે છે હું લૌકિકમાં નહીં ફસાવું, જો હું તને ફસાવીને છોડીશ, તને એવું સરસ ઘર આપીશ કે તું ઘરમાં જ ફસાઈ જઈશ. વૈષ્ણવ ચતુર હોય એ કે પ્રભુ મોટું ઘર આપશો વાંધો નહીં, હું એમાં એક રૂમ આપનો બનાવી આપને એમાં પધરાવી લઈશ એટલે ઘર જ મારું વ્રજધામ બની જશે. અચ્છા તો એમાં નહીં ફસાય, ચાલ તો હું તને એવા સગા સંબંધીઓ આપીશ કે એટલો પ્રેમ કરશે કે તું એમાં ફસાઈ જઈશ. તો વૈષ્ણવ એમ કે બધાને હું બ્રહ્મ સંબંધ કરાવી વૈષ્ણવ બનાવી લઈશ એટલે બધા વૈષ્ણવ બની જશે તો હું બંધાઈશ નહીં. અચ્છા એવું તું કરીશ તો હું તને એટલું ધન આપીશ કે તું ધનમાં ફસાઈ જઈશ. પ્રભુ ભક્ત વૈષ્ણવ કહે કે પ્રભુ ચિંતા ન કરતા, હું એવી સુંદર કથા કરીશ કે બધાને કથાનો આનંદ લેવડાવીશ પણ હું પૈસામાં ફસાઈશ નહીં. એટલે ભગવાને આપેલા સુખને જે પ્રભુના આનંદમાં પરિવર્તિત કરતા જેને આવડે એ જ વૈષ્ણવ.